વધુ મહત્વનો વિડીયો લઈને આ ટેટ વાળા ઉમેદવારો માટે શિક્ષકની ભરતી લઈને જે આવી ગયા છે દોસ્તો, જેમાં સારા સમાચાર આવી રહ્યા છે કે જે લોકો ટેટના પાસ કર્યા વગર શિક્ષકની ભરતી જોઈતી હતી, જે લોકોને ભરતીમાં પાસ થવું હતું, એ લોકો માટે સારા સમાચાર છે. 1 થી 5, 6 થી 8 અને પગાર 21,000ની આસપાસ રહેવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, જ્યાં પીએડ અને પીટીસી વગર ડાયરેક્ટ ભરતી તમારી હાલ મળી રહી છે. સમાચાર જે લાઈવ અપડેટ છે તે આપણે એમબી વાળા તમારી સમક્ષ હાજર થઈ રહ્યું છે દોસ્તો. એના એક્ઝામનો ટાઈમ ટેબલ, એના સાથે સાથે ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય છે, બધી જ માહિતી આજે આપણે ડિસ્કસ કરીશું. કે જ્યાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે દોસ્તો. શિક્ષણ વિભાગે જે હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં જે આધારિત જે શાળાઓમાં કરાર આધારિત નિર્ણય હાલ લીધો છે, એ પ્રમાણે ગુજરાતી ભાષાઓનું પણ હાલ એવા ન્યૂઝ આવી રહ્યા છે કે આમાં બી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે દોસ્તો. હવે આપણું પૂરેપૂરી જાણકારી મેળવશું આ વિડીયોમાં. હજુ સુધી આપણે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એમબી વાળા ચેનલ આવી જ દરેક ભરતીની અપડેટ લઈને હાલ આવી રહ્યું છે દોસ્તો. ચાલો આપણે મેઇન આપણે જે પરિપત્ર છે વાંચી લઈએ. તો ઉપરોક્ત તમામ વિષય પર ચર્ચા આવશે કે ટેટની 1 અને 2 પરીક્ષાના પાસ ઉમેદવાર ન મળતા આ લોકોએ જ્ઞાન સહાયક માટેની એક ભરતીનું જે ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ છે કે જ્યાં 1 થી 5 માટે એચએસસી અને પીટીસી ના 6 થી 8 માટે તાલીમ માધ્યમ વિભાગમાં યુદ્ધ કરવામાં આવશે, જ્યાં નિમણૂક કરવાની તારીખ અહીંયા બી બતાવવામાં આવી રહી છે. જ્યાં ઉમેદવારો ન મળતા હોવાથી આ લોકોએ એવું કહ્યું છે કે કરાર આધારિત આપણે હાલ ભરતી કરવાની છે, કે જ્યાં ટેટ પાસ ઉમેદવારો ન હોય તો બી એ લોકો હાલ ભરતી કરવા જઈ રહ્યા છે દોસ્તો. હવે અહીંયા એ બી બતાવવામાં આવ્યું છે કે પ્રોપર અહીંયા માહિતી એ લોકોએ લખી છે કે સરકારી શાળાઓમાં ટેટ અને 1-2 ના પાસ ઉમેદવારો ન મળતા આ લોકો આ પગલાં લઈ રહ્યા છે દોસ્તો. ક્લિયર કટ એ લોકોએ અહીંયા દર્શાવી દીધું છે દોસ્તો. હવે આપણે એ જોવાનું રહેશે કે આમાં શું શું ઉમેદવારોએ શું શું કરવાનું રહેશે અને કઈ રીતના આમાં પગાર રહેશે. તો પગાર તો આપણે પહેલા મેં તમને કહ્યું હતું કે 21,000ની આસપાસ તમારે રહેવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને આ કરાર બેઝ આધારિત જે બી ભરતી થવા જઈ રહી છે એમાં મિત્રો ઘણા મિત્રોને ચાન્સ મળી શકે છે, જે લોકો ટેટ પાસ નથી, જે લોકો તૈયારી કરી રહ્યા છે સારી એવી બીએડ પાસ કરીને, જે લોકો એચએસસી પીટીસી કરીને બેઠા છે, એ લોકો માટે બી સારા સમાચાર સારા મળી રહ્યા છે દોસ્તો. અને આ સમાચારથી ઘણા મિત્રોમાં ખુશીનો માહોલ બી જોવા મળી રહ્યો છે. હવે આપણે ટાઈમ ટેબલ જોઈશું અને ફોર્મ ક્યારે ચાલુ થશે અને એક્ઝામની તૈયારી શું શું કરવી, આ બધી જ માહિતી આપણે આગળ ડિસ્કસ કરીશું દોસ્તો. તો હજુ સુધી આપણા નવા છો તો ધન્યવાદ દોસ્તો. આપણી ચેનલ પર નવા જ વિડીયો આવશે દોસ્તો. તો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યા, સબસ્ક્રાઇબ કરી દો. ઉમેદવારને અરજી કરવાનું પ્રમાણપત્ર તમે અહીંયા છે કે 5-3 થી 7-3 આચાર્યની એસએમસીનું નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે. 9 થી 3 થી 14-3 સુધી ઉમેદવાર અરજી કરવાની કામગીરી થશે, જ્યાં શાળા કક્ષાએ જ કરવાની રહેશે દોસ્તો. અને અહીંયા તમે જોઈ શકો છો 16 થી 17 તારીખની આસપાસ નિમણૂકની કામગીરી થશે, મેરિટ પેજ, અને 18 થી 25માં હાજર થવાનો સમય છે. તો 25 તારીખ સુધીમાં તમને જોબ બી મળી જશે દોસ્તો. તો આ એક મહત્વનું જે તમને એ કામગીરી છે તે અહીંયા હાથ ધરવામાં આવી રહી છે ગવર્મેન્ટ દ્વારા. તો આમાં તમારું શું કહેવું છે? આ કરાર બેઝ આધારિત તમારી ભરતી થવા જઈ રહી છે દોસ્તો. અને જે લોકોને ચાન્સ નહોતો મળી રહ્યો એ લોકોને ચાન્સ મળવાનો પાત્ર હાલ થઈ રહ્યો છે દોસ્તો. હવે આ ચાન્સમાં બી તમે જોઈ શકો છો કે કેટલા ઉમેદવારો પાસ થાય છે દોસ્તો, અને મેરિટ શું બનશે એ રીતના આચાર્યની કામગીરી થવામાં આવશે અને શાળામાં જ તમારે એપ્લાય કરવાનું રહેશે. બધી જ માહિતી ગવર્મેન્ટ દ્વારા દર્શાવવામાં આવી રહી છે દોસ્તો. અને આવી જ માહિતીઓ તમે નવા છો હજુ સુધી તો આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઇક કરી દો, શેર કરી દો તમારે જેને બી જરૂર હોય મિત્રને દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.